વિદ્યાર્થી મિત્રો, ભારતીય શસ્ત્રશાસ્ત્ર જે છે એ આપણને હર હંમેશા કોઈને કોઈ વસ્તુ માટે પ્રેરણા પ્રદાન કરતા રહે છે. ભારતીય શસ્ત્રશાસ્ત્ર દ્વારા આપણું જીવન જે છે એ કેવી રીતે જીવવું, આપણા જે દુર્ગુણો હોય છે એ કેવી રીતે આપણે છોડવા જોઈએ, એનું સચોટ ઉદાહરણ જો કોઈ આપતું હોય તો એ આપણા ભારતીય શસ્ત્રશાસ્ત્રો છે. આદિ કાવ્યની જો વાત કરવામાં આવે તો એ રામાયણ છે. તો રામાયણની કથાનો જ સાર લઈને આજે આપણું ચેપ્ટર નંબર 12 રાવણનું મિથ્યાભિમાન છે એ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરીશું. રાવણનું મિથ્યાભિમાન ચેપ્ટરના લેખક છે ગિરધર, જેઓનો જન્મ 1787ના રોજ થયો છે અને તેમનું અવસાન જે છે એ 1852ના રોજ થયો છે. સૌપ્રથમ આપણે એ કવિ વિશે પરિચય થોડો મેળવીએ. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશેષ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. કોઈ પણ કથા હોય, કૃષ્ણની હોય, ભગવાન શ્રી રામની હોય, એ કથાની અંદર ઐતિહાસિક પાત્રો લઈને એ કથાનું સ્વરૂપ આપે છે પોતાની વાર્તામાં. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્યને ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂઆબેભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. કવિ દ્વારા રાવણનું અભિમાન જે છે એ કેવા પ્રકારનું છે એનું સચોટ વર્ણન આ કાવ્યમાં કરવામાં આવેલું છે. રાવણ પાસે ખૂબ જ વિદ્યા, બુદ્ધિ, ધન હતું, પણ એની સાથે સાથે અભિમાન જે છે એ કેવી રીતે એમનો નાશ કરે છે એ આપણે આ કાવ્યમય શૈલી સાથે આપણે અભ્યાસ કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આ કાવ્ય. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. અભિમાન કરીને બોલ્યો. રાવણ જે છે એ અભિમાન કરીને બોલે છે. અલ્યા જનક, વિદેહના જે રાજા છે, મિથિલાના જે રાજા છે એ રાજા જનક છે. તમે શું કર્યું છે કહે મુજને આજ, તે તમે મને આજ કહો. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તે કન્યા આરોપે વરમાળ. હવે શું શું ત્યાં દ્રશ્ય થાય છે? સીતા માતાનો સ્વયંવર ચાલી રહ્યો છે. ત્યાં બધા જ જે સારા સારા રાજાઓ જે છે, ચક્રવર્તી સમ્રાટો જે છે એ આવેલા છે. હવે શું થાય છે એમના વિશે અહીં વાત કરવામાં આવી છે. તવ દેહે ત્રંબક દેખાડ્યું, એ સમયે ત્યાં ત્રંબક ધનુષ્ય જે છે જે શિવજી દ્વારા આપવામાં આવેલું છે એ દેખાડ્યું. રાવણને તત્કાળ, રાવણને એ સમય ત્યાં દેખાડવામાં આવ્યું. એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. ચાપ ચડાવે, ધનુષ્ય ઉપર જે ચાપ ચડાવે અને આરોપે એને કન્યા જે છે, સીતા માતા જે છે એને વરમાળા પહેરાવે. એવું સાંભળીને અટ્ટહાસ્ય હસ્યો રાવણ રાય. આ પ્રકારનું વાત જ્યારે સાંભળે છે રાવણ તો એ અટ્ટહાસ કરે છે, હાસ્ય કરે છે જોરથી. હસ્યો રાવણ રાય, અને રાવણ જે છે એ હસે છે. શું કામ? અને હસવા માટેનું કારણ એટલા માટે હતું કે રાવણ જે છે એ ખૂબ જ બળશાળી હતું. મોટા મોટા પર્વતો છે એને ઉપાડવા માટે એમની પાસે ખૂબ જ સામર્થ્ય હતું. કૈલાસ સરખ્યો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. કૈલાસ પર્વત જે છે જ્યાં ભગવાન શંકરનો વાસ કરીને રહે છે, એ પર્વત તો એ આમનામ હલાવી નાખે છે, આખો ઉપાડે છે કૈલાસ પર્વત. કોણ માત્ર ધનુષ્ય કહેવાય? તો એના માટે આ સામાન્ય એવું જે ધનુષ્ય છે એ ઉપાડવું એના માટે શું કહેવાય? મેં અમર બંદી વાન કીધા, હું રાવણ બળ્યો સત્ય. હવે રાવણની અભિમાનની વાત કરવામાં આવે છે. મેં અમર બંદી વાન કીધા, હું તો અમર છું, મને અમરતાનું વરદાન મળેલું છે બ્રહ્માજી દ્વારા. હું રાવણ બળ્યો સત્ય, હું રાવણ છું, હું ખૂબ જ બળવાન છું અને હું જ સત્ય છું, આવું રાવણ માને છે. પેજ નંબર 15. કંદુકની પેરે ઉછાળો મેરુ મંદ્રાચલ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. કંદુક, કંદુક કહેતા કે દડો જે હોય છે. પેરે ઉછાળો મેરુ, પર્વતોના અલગ અલગ પ્રકાર હોય છે.
એમાંનો એક મેરુ અને મંદરાંચલ પર્વતની વાત કરવામાં આવેલી છે. પર્વતોની પણ ખૂબ જ વિશેષતાઓ રહેલી છે. તો એ જ પર્વત વિશે અહીં વાત કરવામાં આવી છે. કંદુક મીન્સ કે આપણે જેવી રીતે ક્રિકેટ રમીએ એ રીતે કંદુકની પેરે મીન્સ કે દડાની જેમ ઉછાળું મેળો એટલે મેરુ નામનો જે પર્વત જે છે એ ઉછાળે છે. મંદરાંચલ પર્વત, એની સાથે મંદરાંચલ પર્વત જે છે એ પણ એના માટે એક સામાન્ય વસ્તુ છે. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. પૃથ્વી જે છે આખી એને ઊંધી કરી નાખી એક પલકમાં મીન્સ કે થોડા જ સમયમાં એમની પાસે એટલું સામર્થ્ય છે કે આ પૃથ્વીને પણ ઊંધી કરી નાખી. બ્રહ્માંડ ચાક ચડાવવું તો એ ધનુષ શાભાર. આખું બ્રહ્માંડને ડોલાવવાની મારામાં શક્તિ છે, મારામાં તાકાત છે, તો આ ધનુષ્ય તો મારા માટે શું કહેવાય. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. આ પ્રકારના પોતાના અભિમાનભર્યા વચનો બોલીને રાવણ ત્યાંથી ઊભો થાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય, ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. વસ્ત્રાભૂષણ પોતે જે વસ્ત્રો જે પહેરેલા હોય છે એ સંભાળીને એ સરખા કરીને ધનુષ્ય ભણી તે જાય, ધનુષ્ય પાસે તે પહોંચે છે. ત્યારે સીતાને ચિંતા થઈ છે કે આ તો એટલું બળશાળી છે, આની પાસે એટલું બળ છે, તો આ ધનુષ્ય ઉપાડશે જ. જે રાવણ કરશે કામ, જે રાવણ જે છે એ આ ધનુષ્ય અવશ્ય ને અવશ્ય રીતે ઉપાડશે. પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. પછી સ્તુતિ કહેતા કે પ્રાર્થના જે છે એ આ સંકટના સમયે શિવ અને ઉમિયા ભગવાન શંકર અને પાર્વતીને પ્રાર્થના કરે છે. કરતા સતી અભિરામ ભગવાન રામને પણ સાથે પ્રાર્થના કરે છે. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. મહારાજ શિવ સંકટ હરણ, ભગવાન શંકર છો તમે, આખા સંસારના તારણહાર છો, તો સંકટ હરણ, તો મારું સંકટ જે છે, મારું આ દુઃખ જે આવી પડ્યું છે એ તમે સંકટ મારું હરજો, રાખજો મારી લાજ. જેવી રીતે તમે અન્ય લોકોની લાજ રાખી છે એ જ પ્રકારે પ્રભુ તમે મારી લાજ જે છે એ રાખજો. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. આ તમે જે ધનુષ્ય મને આપેલું છે એ રાવણથી આજે હલ્લે નહીં. ત્રંબક તમારું આજ, આ ત્રંબક તમારું જે તમે મને ભેટમાં જે આપેલું છે એ રાવણ ઉપાડી ન શકે. એમ સીતાના મન તણી ચિંતા જાણે રામ એમ સીતાના મન તણી. તો આ પ્રકારની સીતા માતાને ચિંતા થઈ રહી છે. ભગવાન રામ ત્યાં ઉપસ્થિત જ છે, એને આ બધી જ ચિંતાનો ખ્યાલ છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાત મારી વિષ કરશું ક્યાં. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર, રાવણ ત્યાં પહોંચે છે અને ધનુષ્ય ઉપર દ્રષ્ટિ કરે છે. થયું ગૌરવ તે, એને ગૌરવથી ગદગદ થઈ જાય છે કે આ ધનુષ્ય તો મારા માટે એકદમ સામાન્ય છે. રાવણે આવી બાત મારી વિષ કરશું ક્યાં. રાવણને આવી બાત અને વિષ કરશું ક્યાં. આ ધનુષ્ય જે છે એ તો પલભરમાં હું ઉપાડી લઈશ. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. લેશ શબ્દનો અર્થ થાય છે થોડું પણ નહીં ચાલે. ઘણો ભાર ત્રંબક માય. ત્રંબક જે ધનુષ્ય છે એની અંદર ખૂબ જ ભાર હતો. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. તદા થયો નિસ્તેજ રાવણ, એ જ સમયે જે રાવણ જે છે એ નિસ્તેજ, એકદમ રાવણ જે છે એ તેજસ્વીવાન છે. એ સમયે જ્યારે ધનુષ્યને ઉપાડવા જાય છે ત્યારે એકદમ નિસ્તેજ થઈ જાય છે. સ્પર્શતા શિવચાપનો અર્થ થાય શિવજીએ જે ધનુષ્ય આપેલું છે એ ધનુષ્યની અડતાની સાથે જ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. હલાવ્યું હાલે નહીં, ગમે તેટલો પ્રયત્ન કરે છે પણ એમનાથી એ ધનુષ્ય જે છે એ હલી રહ્યું નથી. ક્યારે પામ્યો મન પરિતાપ, ત્યારે એને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે, દુઃખ થઈ રહ્યું છે. પછી અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પછી અધર પીસે, પછી અંદરના અંદર ખૂબ જ દુઃખી થાય છે. રીસે રક્તલોચન ક્રોધ, અને જ્યારે રીસાયો છે અને જ્યારે એને ક્રોધ આવે છે ત્યારે એની આંખો જે છે એકદમ રક્તલોચનનો અર્થ થાય છે એક આંખો જે છે એકદમ લાલ થઈ જાય છે. ધનુષ્ય તે તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. ધનુષ્ય ઉપાડવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, ઘણું જોર કરીને જોધ, ખૂબ જ પ્રયત્ન કરે છે પણ છતાં પણ એ ધનુષ્ય ઉપાડી શકતો નથી. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. પરસ્વેદ ચાલ્યો અંગથી, પરસ્વેદ કહેતા
પરસેવો જે છે એમના શરીરમાંથી નીકળી રહ્યો છે. ઊંચું કર્યું બલવાન, ઊંચું તો થઈ ગયું એમનાથી બલવાનથી. ઘણો શ્વાસ ચડ્યો શૂરને. શૂરવીર જે છે રાવણ એને ખૂબ જ શ્વાસ ચડે છે. થયું મન ઘણો અભિમાન, એમના મનમાં જે છે ખૂબ જ અભિમાન થાય છે. ઊભું કર્યું જવ ધનુષ્યને જવ, ઊભું કર્યું જવ ધનુષ્ય. જવ કહેતા કે થોડું જ એક માત્રા જે છે એ ધનુષ ઉપાડે છે. અતિ બળ કરી મહાકાય, ખૂબ જ બળ કરીને આ ધનુષ ઉપાડે છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, પૃથ્વી ઉપર પડે છે દશમુખ, જેના 10 માથા છે એવો દશમુખવાળો રાવણ. એટલા માટે એમને દશાનન પણ કહેવામાં આવે છે. દશમુખ માટે એવું પણ કહેવાય છે કે દશમુખ આખો દિવસ એમની સાથે ન હોય, પણ જ્યારે ઈચ્છે ત્યારે 10 મુખ પ્રગટ કરી શકે, બાકી તો એમનું એક જ મુખ હોય. થયો પૂર્ણ પ્રહાર, તો એમની ઉપર આ રીતે પૂર્ણ પ્રહાર થયો છે, એ નીચે પડી ગયો છે. તેની ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેણી વાર. તે ભડકો સબળો થયો, ઘણી ઊંડી રજતે ઠાર. તેની ઉપર પડ્યું ત્રંબક, એની ઉપર જે છે એ ત્રંબક નામનું જે ધનુષ્ય છે એ પડે છે. ચંપાયો તેણી વાર, એની નીચે ચેપાઈ જાય છે આખો. તે ભડાકો સબળો થયો, ઘણી ઊંડી રજતે ઠાર. ભડાકો એક અવાજ આવે છે એ પ્રકારનો. સબળો થયો, ઘણી ઊંડી રજતે ઠાર. સબળો થયો એ સમયે ત્યાં ખૂબ જ રજ ઉડે છે. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન. રુધિર ચાલ્યું મુખ થકી, રુધિર કહેતા કે લોહી જે છે એના મુખમાંથી વહી જઈ રહ્યું છે. કચ્ચર થયો નિર્ધાર, એકદમ ઘવાયો છે રાવણ. પોકાર કરતો બોલ્યો, ચિંગારી કરતો બોલે છે, તમે સુણો સર્વે જન, તમે મારી વાત બધા લોકો સાંભળો. હું દબાયો છું, મને કાઢો થાય પીડા તન. અરે જનક, મુજને કાઢ વેલો જશે મારા પ્રાણ. હું દબાયો છું, આ ત્રંબક નામનું જે ધનુષ્ય જે છે ઉઠાવતા ઉઠાવતા હું દબાઈ ગયો છું એમની નીચે. મને આમાંથી બહાર કાઢો કોઈ. મારા તન કહેતા મારા શરીરની અંદર ખૂબ જ પીડા થઈ રહી છે. અરે જનક, મુજને કાઢ વેલો જશે મારા પ્રાણ. હે રાજા જનક, મુજને કાઢ આ પીડામાંથી, બાકી મારા જે પ્રાણ જે છે, મારું મૃત્યુ જે છે એ નિશ્ચિત છે આજે. તો કુંભકર્ણ ઇન્દ્ર ચિત્ત તુજને મારશે નિર્વાણ. તો ધમકી રાવણ આપતા કહે છે. તો કુંભકર્ણ જે છે એ રાવણનો ભાઈ છે. ઇન્દ્રજીત જે છે એ રાવણનો પુત્ર છે. ઇન્દ્રજીતે ઇન્દ્રને પણ જીતી લીધેલો છે, એટલા માટે એમનું નામ ઇન્દ્રજીત એવું પડ્યું છે. આ પંક્તિમાં જે રાવણ જે છે, દશાનન જે છે એ ધમકી આપે છે જનક રાજાને કે જો તમે મને બહાર નહીં કાઢો, જો તમે આ પરિસ્થિતિમાંથી મને નહીં ઉગારો, તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જે છે એ તમને મારશે. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. પૂરભંગ, તને મારશે અસુર તારું, લેશે મારું વેર. મારું મૃત્યુ થયું છે એટલા માટે તમારી પાસે આ વેર લેશે અચૂકપણે. પામો નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. હું નવો અવતાર જો પામીશ, મારું ફરીવાર જો જન્મ થશે તો હું પાછો ઘરે જઈ શકીશ. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. તે સમયે સીતાનો જે સ્વયંવર હતો એ સમયે રાવણ જે છે એ ચેપાયો છે ધનુષ્ય નીચે. થયું દુઃખ અપાર, એને ખૂબ જ દુઃખ થઈ રહેલું છે કે આટલો હું વિદ્વાન છું, આટલો ધનવાન છું, આટલું બળવાન છું, છતાં પણ મારી આજે આ અભિમાનને કારણે આ દશા થઈ છે. પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. પૃથ્વી ઉપર પડ્યો છે નિશિચર, બધી દિશાઓમાં જે ફરે છે એને નિશિચર કહેવાય છે. કરે મુખ પોકાર, મુખથી એ પોકાર કરી રહ્યો છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. પોકાર કરતો મુખે રાવણ, આ રીતે પોકાર કરી રહ્યો છે કે મને બચાવો, જો નહીં બચાવો તો તમને મારા જે પરિજનો છે તમને મારશે અને તમારો કુળનો જે છે એ નાશ થશે. પીડા પામે તન રે, એને શરીરમાં ખૂબ જ પીડા થઈ રહી છે. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. ત્યારે બધા જ લોકો જે સભામાં સાંભળતા હતા એ જનક રાય વચન રે. જનક રાય જે છે રાજા જનક જે છે એ પોતાના વચન બોલે છે. ગિરધરકૃત રામાયણ, રામાયણના ઘણા અલગ અલગ પ્રકારો છે. મૂળ રામાયણ છે એ વાલ્મીકીજીનું રામાયણ છે. ત્યારબાદ
કૃત તુલસીદાસજીનું રામાયણ છે. અને બધા લોકો જે છે પોતપોતાના મત અનુસાર જે રામાયણ લખે છે તો એમને પોતાનું નામ આગળ કરી અને લખે છે કે ગિરધરકૃત રામાયણ. તો આ રીતે ગિરધરે પણ રામાયણ લખી છે, એનું નામ છે ગિરધરકૃત રામાયણમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. સો થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ.